તાપીમાં આવેલી પૂર્ણા નદી પરના જૂના બ્રિજનું રિયાલિટી ચેક કરાયું। કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ એ જર્જરિત હાલતમાં છે। વરસાદ બાદ બ્રિજ પર મસમોટા ખાડાઓ છે, તો વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પર પસાર થવા મજબૂર બન્યા છે। બ્રિજ પર ઠેર ઠેર ખાડાઓ છે, તંત્ર હજુ પણ આ ખાડા કામ કરી રહ્યું છે। તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 જે વાપી શામળાજી હાઈવે છે, જે ગુજરાતની સરહદી બોર્ડરથી મહારાષ્ટ્રને જોડતો માર્ગ છે। જો વાત કરવામાં આવે તો આ માર્ગ છે જે ડોલવણ તાલુકાના વાકલા ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીના ઉપર આવેલો બ્રિજ છે। જે બ્રિજ હાલ ખૂબ જર્જરિત હાલતમાં અને ખાડાગ્રસ્ત દેખાઈ આવ્યો હતો, જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીથી અહીંથી પસાર થઈ રહ્યા છે। ગત રોજ જ ગુજરાતમાં બ્રિજની દુર્ઘટના બની હતી, ત્યારે લાગી રહ્યું છે કે સરકાર અને તંત્ર ફરી બીજા બ્રિજની દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય એ રીતના બ્રિજ આ દ્રશ્ય બતાવી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત તંત્ર તમામ બ્રિજની મરામત અને ખાડા પૂરવાની કામગીરી આદરતી હોય છે, પરંતુ આ બ્રિજની કોઈ જાતની કામગીરી ના કરી હોય તે રૂપે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો આ બ્રિજ પરથી પસાર થતા જે મુસાફરો છે તે જીવના ઓથારે અહીંથી પસાર થઈ રહ્યા છે, જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે અને ભયભીત હાલતમાં પસાર થઈ રહ્યા છે। આ બ્રિજ પર અનેક અકસ્માતનો બનાવ બન્યો છે, જેનું કારણ છે ખાડા અને જર્જરિત બ્રિજ। ત્યારે તંત્ર હવે જાગે છે કે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે, તે પણ સવાલ ઉભો થાય છે। અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।